સુરતના પુણા વિસ્તારમાં 3 વર્ષ પહેલા ગુમ થયેલા તરુણ વિવેકના કેસમાં પોલીસ તપાસમાં એક અત્યંત ગૂંચવણભર્યો વળાંક આવ્યો છે। હત્યાની કબૂલાત છતાં પોલીસને હજુ સુધી મૃતદેહ મળ્યો નથી। 5000 સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ અને 45 ફૂટ ઊંડો કૂવો ખોદવા છતાં વિવેકની લાશ ન મળતા હવે પોલીસ આ કેસમાં 3 શંકાસ્પદ મિત્રોના નાર્કો અને લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે। સુરતના પુણા વિસ્તારમાંથી 3 વર્ષ અગાઉ 17 વર્ષની વયનો વિવેક ગુમ થયો હતો, જેની શોધખોળમાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી। વિવેકના જ મિત્ર દિવ્યાંશુએ અન્ય 2 મિત્રો કુંદન અને મોનુ સાથે મળીને વિવેકને ગુમ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। જોકે આ મામલે હત્યાની કબૂલાત જેવી વાતો સામે આવી હોવા છતાં ડેડ બોડીના અભાવે પોલીસે હાલમાં 3 મિત્રો સામે માત્ર અપહરણનો ગુનો નોંધ્યો છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી 5000 સ્ક્વેર ફૂટનું મેદાન અને 45 ફૂટ ઊંડો કૂવો ખોદવામાં આવ્યો છે, પરંતુ વિવેકનો મૃતદેહ કે તેની કોઈ ભાણ મળી નથી। 3 વર્ષ વીતી જવા છતાં કોઈ કડી હાથ ન લાગતા હવે પોલીસે આ 3 શંકાસ્પદ મિત્રોના નાર્કો એનાલિસિસ અથવા લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવા માટે કોર્ટની મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ હાઈ પ્રોફાઇલ મિસ્ટ્રી સોલ્વ કરવા માટે હવે સાયન્ટિફિક ટેસ્ટ જ એકમાત્ર આશાનું કિરણ દેખાઈ રહ્યું છે।